નમસ્કાર. ક્યારે એવો વિચાર આવ્યો છે કે જો અચાનક આપણો ફોન ખોવાઈ જાય તો શું થાય? ચિંતા ના કરશો, ગુજરાત પોલીસની કેટલીક એકદમ સરળ ટિપ્સથી આજે આપણે એ જ સમજવાના છીએ કે આપણી આ ડિજિટલ દુનિયાને કેવી રીતે સેફ રાખી શકાય. તો ચાલો શરૂ કરીએ. જો આજકાલ આપણો ફોન ખાલી વાત કરવાનું મશીન નથી રહ્યો, બરાબર ને? એ તો આપણી યાદો, આપણા સિક્રેટ્સ અને આપણી બધી જ ફાઇનાન્શિયલ માહિતીનો એક ખજાનો છે. એમ સમજો કે એ આપણી એક ડિજિટલ ઓળખ છે અને એને સાચવવી એ આપણા બધાની જવાબદારી છે. એક મિનિટ માટે વિચારો તો, આપણા મોબાઈલમાં છે શું શું? ફેમિલીના ફોટોઝથી લઈને બેંકની એપ સુધી, દોસ્તો સાથેની આપણી પર્સનલ ચેટ્સ, બધું જ. હવે વિચારો કે આ બધી જ માહિતી જો કોઈ ખોટા માણસના હાથમાં આવી જાય તો કેટલી મોટી મુશ્કેલી થઈ શકે. એટલે જ તો એની સુરક્ષા ખૂબ જ જરૂરી છે. હવે જરા એ સ્થિતિ વિશે વિચારીએ જે વિચારતા પણ ડર લાગે, કે અચાનક ખબર પડે કે ફોન તો ગાયબ છે. તરત જ ગભરામણ થવા માંડે, નહીં? પણ આવી સ્થિતિમાં ગભરાયા વગર જો તરત અને સાચા પગલાં લેવામાં આવે ને તો ઘણું બધું બચાવી શકાય છે. તો જોઈએ કે શું કરવું જોઈએ. તો ગુજરાત પોલીસ આના માટે બે સૌથી જરૂરી સ્ટેપ્સ બતાવે છે. પહેલું અને સૌથી અગત્યનું, જરા પણ મોડું કર્યા વગર તરત જ એક્શન લો. અને બીજું, તમારા જેટલા પણ ઓનલાઈન અકાઉન્ટ્સ છે, જેમ કે ફેસબુક, જીમેલ, તમારી બેન્કિંગ એપ્સ, એ બધાના પાસવર્ડ ફટાફટ બદલી નાખો. જેટલી સ્પીડ રાખશો એટલું જ રિસ્ક ઓછું થશે. ઓકે, તો ફોન ખોવાઈ જાય પછી શું કરવું એ તો આપણે સમજ્યા. પણ શું એવું કંઈક કરી શકાય કે આ પરિસ્થિતિ આવે જ નહીં? જી હા, બિલકુલ. જો આપણે થોડી સારી આદતો પાડીએ ને તો આપણે ખુદ આપણું એક મજબૂત ડિજિટલ સુરક્ષા કવચ બનાવી શકીએ છીએ. એક જૂની કહેવત છે પણ આજે પણ એટલી જ સાચી છે કે પહેલેથી તૈયારી એ જ શ્રેષ્ઠ બચાવ છે. અને આ વાત મોબાઈલ સિક્યોરિટીને પણ 100% લાગુ પડે છે. થોડીક સાવચેતી આપણને ભવિષ્યની મોટી મોટી ચિંતાઓથી બચાવી શકે છે. તો ચાલો એ 4 સૌથી અગત્યના નિયમો પર એક નજર નાખીએ. પહેલું, કોઈ પણ એપ ડાઉનલોડ કરતા પહેલા ચેક કરો. હંમેશા ગૂગલ પ્લે સ્ટોર કે એપલ એપ સ્ટોર જેવી ભરોસાપાત્ર જગ્યાએથી જ એપ્સ લો. બીજું, ફોનનું સોફ્ટવેર ક્યારે જૂનું ન રાખવું. એને હંમેશા અપડેટ રાખો, કારણ કે દરેક નવા અપડેટમાં સિક્યોરિટી વધુ મજબૂત બને છે. ત્રીજું, હંમેશા એક સારો પાસવર્ડ કે ફિંગરપ્રિન્ટ લોક રાખો જ. અને છેલ્લું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ, તમારા ફોટોઝ અને કોન્ટેક્ટ્સ જેવો અગત્યનો ડેટા છે ને એનો નિયમિત બેકઅપ લેતા રહો, જેથી ફોન જાય તો પણ તમારો ડેટા સેફ રહે. જુઓ, આ બધી તો થઈ ટેકનિકલ ટિપ્સ, પણ આ બધાની ઉપર એક એવી વસ્તુ છે જે આ બધાનો પાયો છે. અને એ છે ગુજરાત પોલીસનું એકદમ સરળ પણ સૌથી પાવરફુલ મેસેજ: સાવચેતી એ જ સમજદારી. જો ટેકનોલોજી આપણને ગમે તેટલા ટૂલ્સ આપે, પણ આપણી પોતાની સતર્કતા અને જાગૃતિ જ આપણું સૌથી મોટું અને મજબૂત હથિયાર છે. તો બસ આ જાણકારી પછી હવે એક સવાલ જાતને પૂછવાનો છે કે આપણો ફોન આજે કેટલો સુરક્ષિત છે? જરા આજે જ થોડો ટાઈમ કાઢીને ફોનના સિક્યોરિટી સેટિંગ્સ ચેક કરી લેજો. પાસવર્ડ મજબૂત છે? ડેટાનો બેકઅપ લીધેલો છે? કારણ કે અંતે તો આપણી ડિજિટલ સેફટી આપણા જ હાથમાં છે. સાવચેત રહો, સુરક્ષિત રહો.